નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરઆંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમના માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આ ચેનલ વધુ શેર કરશો અને એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડવાનું એક શુભ કાર્ય, એક યશ કાર્ય આપ પણ કરશો તેવી મારી આપની પાસે અપેક્ષા છે. દોસ્તો, આ ચેનલ પર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નરબંકાઓ પોતાના જીવની આહુતિ આપી છે એવા વીર નરબંકાઓ અને વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ આ ચેનલ પર દર શનિવારે એક વિડીયો પ્રસ્તુત થાય છે. તો મિત્રો, આવા મહાન ક્રાંતિકારીઓ અને વીરાંગનાઓની કથાને, તેની શૌર્ય કથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો અને માં ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરશો તો મને ગમશે. મિત્રો, દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા અહીંયાથી આ ચેનલ પરથી પ્રસ્તુત કરવામાં આવે છે, જે વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ માં ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ ચેનલનો ત્રીજો ઉપક્રમ છે અને એ છે કરંટ અફેર્સ. આજે 223મો એપિસોડ જ્યારે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ધન્યતાની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે કરંટ અફેર્સ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ એક્ઝામ. મિત્રો, એવા વિદ્યાર્થીઓ સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડજો અને આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા જ્ઞાન અને વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ મિત્રો અવશ્ય કરતા રહેશો. મિત્રો, આ અઠવાડિયાના સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ એક સર્વે મુજબ મહિલા માટે શાંતિ અને સુરક્ષા ઇન્ડેક્સ 2025નો એક આંકડો તૈયાર થયો છે અને મિત્રો, એમાં ડેનમાર્ક એ પ્રથમ ક્રમે રહ્યું છે. મહિલા માટે શાંતિ અને સુરક્ષા એવો દેશ જો છે તો એ છે ડેનમાર્ક. મિત્રો, તાજેતરમાં જ બિહાર રાજ્યએ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરી છે. કયા રાજ્યએ શરૂ કરી છે? બિહાર. કઈ યોજના છે? મુખ્યમંત્રી ભારત દર્શન યોજના. કોના માટે છે યોજના? તો કે તે વિદ્યાર્થીઓ માટે આ યોજના તે લોકોએ બહાર પાડવામાં આવી છે. મિત્રો, સંચાર સાથી એપ કોણે વિકસાવી છે? તો દૂરસંચાર વિભાગે તાજેતરમાં જ એક એપ જબરજસ્ત વિકસાવી છે અને એ છે ભારત દૂરસંચાર વિભાગે આ એપ વિકસાવેલી છે. મિત્રો, તાજેતરમાં જ દહેરાદૂન ખાતે વિશ્વ આપદા પ્રબંધન શિખર સંમેલનનું 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આપદા પ્રબંધન શિખર સંમેલનનું આયોજન મિત્રો ક્યાં કરવામાં આવ્યું હતું? તો દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ મંદારી નારંગીને ઓરેન્જને GI ટેગ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એ નારંગી ક્યાંની છે? તો કે એ નારંગી છે પશ્ચિમ બંગાળ રાજ્યની. મિત્રો, તાજેતરમાં જ નાગપુર વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ તરીકે મનાલી ક્ષીણસાગર નિયુક્ત થયેલ છે. નાગપુર વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા કુલપતિ તરીકે મનાલી ક્ષીણસાગર નિમણૂક પામ્યા છે. મિત્રો, તાજેતરમાં જ NRL એટલે નુમાનીગઢ રિફાઇનરી લિમિટેડને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. NRL નુમાનીગઢ રિફાઇનરી લિમિટેડ કંપનીને નવરત્નનો દરજ્જો આપવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવામથકને વોટર પોઝિટિવ દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એ હવાઈ અડ્ડો બનેલો છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક એ વોટર પોઝિટિવ દરજ્જો પ્રાપ્ત કરનાર ઇન્ડિયાનું પ્રથમ હવાઈ મથક બનેલું છે. મિત્રો, તાજેતરમાં 3 ડિસેમ્બર
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે 3 ડિસેમ્બરને મનાવવામાં આવેલ છે. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ મેક્સ વેરસ્ટેપને કતર ગ્રીડ પ્રિક્સ 2025નો ખિતાબ જીતી લીધો છે. ફરી એકવાર, તાજેતરમાં મેક્સ વેરસ્ટેપને કતર ગ્રીડ પ્રિક્સનો ખિતાબ પ્રાપ્ત કરી લીધેલો છે. મિત્રો, આ સાથે ટોપ 10 ન્યૂઝને સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ યાદ અપાવું કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં દર રવિવારે કરંટ અફેર્સ, દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની શૌર્ય ગાથાનો એક વિડીયો અહીં રજૂ કરવામાં આવે છે. અને મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. તો મિત્રો, વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વધુ આ વિડીયો શેર કરશો એવી આપ સૌ દોસ્તો પાસે નમ્ર અરજ છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.